સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દાઓ સુધી સીમિત રહી નથી, પરંતુ રાજકીય ભાષણો અને ઉદાહરણોથી માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. અને જ્યારે રાજકારણમાં મહાભારત જેવા પ્રતીકોનો ઉલ્લેખ થવા લાગે ત્યારે વાત સીધી જનતા સુધી અસર કરે છે. ભાવનગરમાં પણ કંઈ એવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં ચૂંટણીના અંતિમ દિવસોમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર હવે આખરી તબક્કામાં છે અને આ જ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે સતત બીજા દિવસે મેદાન સંભાળી આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. બોરતળાવ વોર્ડ નંબર 9માં યોજાયેલી વિશ્વાસ જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ઉમેદવારોને જીત માટે આશીર્વાદ આપતા ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે મોંઘવારી, બેરોજગારી અને શહેરની મૂળભૂત સુવિધાઓને મુદ્દા બનાવી સવાલ ઉઠાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસ સત્તામાં આવશે તો કોર્પોરેશનમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને યુવાનોને સીધી નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ વિકાસના કામોમાં ટકાવારીની પ્રથાને ભ્રષ્ટાચાર ગણાવી ભાજપ પર સીધા આક્ષેપો કર્યા. ભાવનગર મહાનગરપાલિકામાં 52 બેઠકોમાં અગાઉ ભાજપ પાસે 44 બેઠકો સાથે મજબૂત બહુમતી રહી, ત્યારે કોંગ્રેસ માત્ર 8 બેઠકો સુધી સીમિત રહી હતી. અને હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની હાજરી મજબૂત કરવા પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે પોતાના ભાષણમાં રાજકારણને મહાભારત સાથે સરખાવતા કહ્યું કે પાંડવોને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ અંતે સત્ય અને નિષ્ઠાનો જ વિજય થયો. આ રીતે તેમણે કાર્યકરોમાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ કર્યો અને સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સત્તા માટે નહીં પરંતુ સેવા માટે લડી રહી છે અને સત્તા ન મળે તો પણ સંઘર્ષ ચાલુ રાખશે. સાંભળો શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે. હું સૌથી પહેલાં તો ભાવનગરના સુજ્ઞજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ એ જ શહેર છે જેણે વર્ષો સુધી મને વિધાનસભામાં ચૂંટીને મોકલીને કામ કરવાનો મોકો આપ્યો. મારી રાજકીય કારકિર્દીની શરૂઆત એ ઉમરાળા તાલુકાની જિલ્લા પંચાયતની 2 જુદી જુદી વિસ્તારોની ચૂંટણી હું જીતો ત્યારથી થઈ. આજે ઉમરાળા તાલુકામાં પણ મારા કાર્યક્રમો હતા, ત્યાંના લોકોનો પણ આભારી છું. છેલ્લે કચ્છના અબડાસા વિસ્તારના લોકોએ પણ પ્રેમ અને આશીર્વાદ આપ્યો. એટલે આ સૌ સુજ્ઞજનોના પ્રેમ આશીર્વાદથી આજે જ્યાં ક્યાંય હું રાજકીય રીતે છું. આપ જોઈ શકો છો એક જબરજસ્ત માહોલ એ છે. લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ ગણાય છે અને આવા સમયે જે લોકશાહીમાં માન્ય નથી એવા હથગંડાઓ, તંત્રનો બેફામ દુરુપયોગ, ડરાવવા, ધમકાવવા, રૂપિયાઓના કોથળા આપવાના, વર્ષો સુધી સત્તા કોંગ્રેસ પાસે રહી. ક્યારેય આવી પરિસ્થિતિ નથી થઈ. હું પોતે મિનિસ્ટર હોઉં અને અહીંયા ચૂંટણીઓ યોજાય છે, ક્યારેય આ પ્રકારે લોકશાહીમાં માન્ય ન હોય એવા હાથગંડા નથી થયા. હું અભિનંદન આપીશ મારા પક્ષના એ સંનિષ્ઠ કાર્યકર્તાઓને. અનેક ધાક ધમકી અને ખરીદ ફરોખની વચ્ચે મક્કમતાથી અહીંયા ઉમેદવારો અમારા ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લા પંચાયતની પણ ભાવનગરની તમામ સીટો પર ચૂંટણી લડાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પ્રચાર માટે હું ફર્યો, ત્યાં પણ એક ઉત્સાહ જોરદાર. ગઈકાલે ભાલ વિસ્તારના આગેવાનોની મારી એક મિટિંગ થઈ હતી. એવું કહેવાય છે અંગ્રેજીમાં કે એબ્સોલ્યુટ મેજોરિટી મેક્સ એબ્સોલ્યુટ કરપ્ટ. સંપૂર્ણ બહુમતી સંપૂર્ણ ભ્રષ્ટ બનાવે છે માણસને. આજ આપણી લોકશાહીમાં થયું કે લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને સંપૂર્ણ બહુમતી આપી તો સંપૂર્ણ સેવા કરવી જોઈએ, એના બદલે સંપૂર્ણ ભ્રષ્ટ બન્યા. બ્રિજનું ઉદ્ઘાટન ન થાય પહેલાં બ્રિજ તૂટે અને બ્રિજ બનાવવાનો ખર્ચ થયો હોય એનાથી જાજો બ્રિજ તોડવા માટે પાછું ટેન્ડર બહાર પડે. કમલમમાં તમે જાઓ, ટકાવારી આપો, પછી વર્ક ઓર્ડર મળે. આ ભયમુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. ત્યારે ગુજરાતના વહાલા મતદાતાઓને હું જરૂર કહીશ કે આપની નજર સમક્ષ આ બધું ચાલે છે. મોંઘવારીએ માજા મૂકી છે, રોજગાર છે નહીં, નળ, રસ્તા અને ગટરના ઠેકાણા નથી. નાના નાના કામો માટે લોકોએ દુઃખી થવું પડે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ કોર્પોરેશનોમાં, મ્યુનિસિપાલિટીઓમાં કરીને એજન્સીવાળો કમાય અને યુવાનને પગાર નજીવો મળે. આ બધી બાબતો કોંગ્રેસ સત્તામાં આવે
કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ બંધ કરીને સીધી યુવાનને સીધી નોકરી મળે એ માટેની વ્યવસ્થા કરવી છે. ભ્રષ્ટ તંત્ર બંધ કરીને જે L1 આવ્યો, લોએસ્ટ વન આવ્યો, એને એનો વર્ક ઓર્ડર મળી જાય. ટકાવારી કાપવાની જ નહીં, જેથી કામ સારા થાય. જે સરકારી શાળાઓ કોર્પોરેશનો હસ્તકની હતી, આજે બિલકુલ નષ્ટ થઈ છે. મફત ટાઈપનું ઉત્તમ શિક્ષણ સરકારી શાળાઓમાં મળે એના માટેનો પ્રયત્ન રહેશે. અમારા ચૂંટણી ઢંઢેરા સમિતિ એક પોઝિટિવ એજન્ડા જે બનાવ્યો છે એ એજન્ડા મુજબ કામ થશે. સત્તા માટે સંઘર્ષ હજી કેટલા વર્ષ જોઈ રહ્યા છો? શક્તિસિંહ 30 વર્ષ જેવો સમય થયો છે, કોંગ્રેસ હજી સત્તામાં નથી આવી શકી. કોંગ્રેસનો આખરી ધ્યેય સત્તા નથી. અંગ્રેજો સામે લડતા હતા ત્યારે કોઈ સત્તાનું સંધાન નહોતું. સિદ્ધાંત માટે કોંગ્રેસે સંઘર્ષ કર્યો અને માત્ર સત્તા લઈ લેવી છે એના માટે નથી. સત્તા મળે તો સેવાની સાધના કરવી છે. અનેક પ્રશ્નો લોકોના છે એને ઉકેલવા છે અને ભૂતકાળમાં એ કર્યું છે, ભવિષ્યમાં એ કરીશું. પરંતુ માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી. મને વિશ્વાસ છે કે જનતા જનાર્દન આ જોવે છે અને કોંગ્રેસ પક્ષને આશીર્વાદ, પ્રેમ અને મતો મળશે અને ત્યારે સત્તા મળશે તો સેવાની સાધના કરીશું અને નહીં તો સંઘર્ષથી થાકવાના નથી. પાંડવો પણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી, સિદ્ધાંતથી વનવાસ પણ ભોગવ્યો, વર્ષો સુધી બહાર પણ રહ્યા, પરંતુ આખરે એ જ લડાઈ મહાયુદ્ધ થયું અને પાંડવોનો વિજય થયો હતો. એટલે કેટલો સમય, ક્યારે, કોણ, એની ચિંતા મેં ક્યારેય કરી નથી. કોંગ્રેસનો કાર્યકર્તા કરતો નથી, કારણ કે અમારું ધ્યેય માત્ર સત્તા નથી, સિદ્ધાંત માટે લડીએ છીએ, લડતા રહીશું. બાપુ, પહેલા 2 પક્ષ હતા, હવે ત્રીજો પક્ષ પણ છે, તો કોંગ્રેસને આની કેટલી ઇફેક્ટ થશે? જો ભારતીય જનતા પાર્ટી આપ જુઓ તો એમના જ બધા ચટ્ટા બટ્ટાઓને રાખે છે. MIM એને તમે ભારતીય જનતા પાર્ટીએ માન્ય પક્ષ ગુજરાતમાં બનાવી દીધો. રાષ્ટ્રમાં માન્ય પક્ષ નથી. એટલા માટે કે મત તોડવા માટે પૈસા પણ ભાજપના, મેન્ડેટ પણ ભાજપ નક્કી કરે અને જ્યાં જ્યાં એમને અનુકૂળ ન હોય ત્યાં દબાવીને ખેંચાવવાના. બાકી કોંગ્રેસમાંથી જ કોઈકને ઊભો કરીને ઉમેદવાર બનાવવાનો. જો તમે સારા કામ કર્યા હોય તો આવા બધા હથગંડા કરવાની ક્યાં જરૂર છે? પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કામની બદલે કારનામા કર્યા છે, એટલે આવા બધા કાવતરા કરે છે. આખરે જનતા જનાર્દન છે અને પબ્લિકને વારંવાર જનતાને મૂર્ખ બનાવવાનો કોઈ પ્રયત્ન કરતું હોય તો હું માનું છું કે એ સફળ નહીં થાય. મારા વહાલા ગુજરાતીઓ એમના ત્રાજવામાં મૂકીને નિર્ણય કરશે. અંતિમ સવાલ, તમે માહોલ જોઈ રહ્યા છો ગુજરાતની અંદર, દરેક જિલ્લાઓની અંદર, ખબર છે કેટલા ડિસ્ટ્રિક્ટની અંદર ટૂંકમાં કોંગ્રેસનું શાસન આવે તેવું લાગે છે તમને? મેં તમને જ કહ્યું કે શાસનલક્ષી, સત્તાલક્ષી રાજકારણ અમારું નથી, સિદ્ધાંતલક્ષી છે. સિદ્ધાંત અને મુદ્દાઓ સાથે લડીએ છીએ. હું કોઈ જ્યોતિષી નથી, હું કંઈ અહંકારી ભાજપ જેવો નથી. અબ કી બાર 400 કે પાર. અને શું થઈ ગયું? માંડ અત્યારે આ વખતે જે પરિસ્થિતિ થઈ સંસદમાં. એટલે આખરે જે નિર્ણય લોકોએ કરવાનો છે એના માટે ભવિષ્યવાણી કરવી કે અહંકારથી આંકડા આપવા એ યોગ્ય નથી માનતો હું. એક તરફ કોંગ્રેસ આક્રમક પ્રચાર સાથે ભાજપને ઘેરી રહી છે, તો બીજી તરફ ભાજપ પણ પોતાના વિકાસના દાવાઓ સાથે મેદાનમાં મજબૂત રીતે ઊભી છે. હવે સવાલ એ છે કે મતદાર ઉપર કોની વાત વધુ અસર કરશે. અંતમાં ભાવનગરની આ ચૂંટણી હવે માત્ર બેઠકોની લડાઈ નથી, પરંતુ વિશ્વાસ, આક્ષેપો અને રાજકીય દાવપેચોનો જંગ બની ગઈ છે. 26 એપ્રિલે મતદાન બાદ પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થશે કે જનતા કોની સાથે ઊભી રહી. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.